મિત્રો અમે જઈએ છીએ સુરતથી ભણબા હિલ સ્ટેશન, જેની દૂરી છે કંઈક સુરતથી 60 કિલોમીટર જેટલું દૂર છે અને 1.5 કલાકનો રસ્તો છે જવા માટે. અને અમે 3 ફેમિલીમાં જઈએ છીએ. એક મનોજભાઈનું ફેમિલી છે, હિતેશભાઈનું ફેમિલી છે અને અમે લોકો છીએ. ટોટલ કંઈક 15 જણા જેવું છે. ચોથી ફેમિલીને એક જ મેમ્બર આવે. ત્યાં જઈએ એટલે ત્યાં નાસ્તો ને બધું સાથે લઈને જવાનું. મનોજભાઈ કેસુડો જોઈ ગયા તો તોડવા ઉભા રહી ગયા. બાળપણ પાછું આવી ગયું હે મનોજભાઈ? હા, બાળપણ પાછું આવી ગયું. બતાવો. આ જુઓ, હા, નાવાનું સ્કીન સારી થઈ ગઈ. શું વાત છે? આ દેશી ઓહળિયું. અમારી કોશિશ છે. આગા વઈ જાવ, ઝાડુ પડે. આગા વઈ જાવ, ઝાડુ પડે છે આવડો. કેમ થયું રેખાબા? નહીં ભાઈ, રેખાબા થાકી ગયા હો ભાઈ. ઘણું ઊંચું છે. વિશાલભાઈ થાકી ગયા. 250 સ્ટેપ છે ખાલી અહીંયા ભણબા હિલમાં. 250 સ્ટેપ છે પણ 250 સ્ટેપ છે ખાલી. અહીંયાનો વ્યૂ જો. 250 સ્ટેપ્સમાં આવો વ્યૂ આવે બોલો. આવું છે ભણબા હિલ સ્ટેશન. જો અહીંયા ચોમાસામાં આવો ને તો બહુ મજા આવે. મિત્રો હું છું પ્રશાંત. આ ભાઈને તમે ઓળખતા જશો ને પહેલાના વ્લોગમાં આવેલા. અમે આવી ગયા છીએ ભણબા હિલ સ્ટેશન અને સુરતથી માત્ર 60 કિલોમીટરના અંતરે છે. અને અહીંયા 250 સ્ટેપ્સનો આ એક ડુંગર ટાઈપનું છે અને અહીંયાથી વ્યૂ કંઈક આ ટાઈપનો આવે. જુઓ તમે, આ ટાઈપનું છે. હા. સાપુતારા જે લોકો જોવા જાય ને આસામ જઈ સુરત, એ તમને અહીંયા જોવા. આજે વાસી ઉત્તરાયણનો દિવસ છે અને વાસી ઉત્તરાયણના દિવસે અમે 3 ફેમિલીમાં ભણબા હિલ સ્ટેશન પર આવેલા છીએ. અને અહીંયા તમે નાસ્તા પાણીને બધું લઈને આવો ને તો વધારે મજા આવે. 2-3 ફેમિલીમાં હોય, વીકેન્ડ પર એન્જોય કરી શકાય અહીંયા. મકાઈની ભેળ સારી છે. ડુંગળી લસણ વગરની બનાવે. વિશાલભાઈ ટેસ્ટ કર્યું છે તો એમ તમે કહે છે.
સ્ટેપ એવા છે ને કે તમને હાંફી જાઓ તમે, એટલે જે ઉંમરવાળા વ્યક્તિ હોય ને એ લોકોને ધ્યાન રાખો. અને અમે તો સાંજના ટાઈમે આવ્યા છીએ, પણ જો તમે અહીંયા સવારના ટાઈમે આવો ને સનરાઈઝ જોવા તો ઓર મજા આવે, કેમ કે ત્યારે છે ને વાતાવરણ જેવું હોય, ઓક્સિજન હોય હવામાં, અને થાક પણ ન લાગે. ખાસ કરીને ઓઝોનનું સ્તર. હા. ભાઈ એવું લાગે છે, એક સવાલ છે મને. બોલો બોલો, પૂછો. હા, પેલો પથ્થર છે ને, જો મોટો પથ્થર મને લાગે અટકી ગયો લાગે, તો હાલો ત્યાં ધક્કો મારી દઈએ ને. ધક્કો મારવો પડશે. ધક્કો મારી દઈએ, પાછળથી બે જણ મંડી પડી. હા, ઉત્તરાયણનો ટાઈમ છે, કંઈક સેવાનું કામ કરે, 1000 ગણું ફળ મળે આપણે. હું વેચો છો ભાઈ તમે? જો કોઈ નહીં बेचता वो कुछ नहीं. ऐसा? हाँ. अच्छा मजाक था. इसमें हंसना था क्या? क्या आपको आया हंसना आया? इसमें हंसना था क्या? છે ને આ ભાઈ જોક મારે, જો મજાક કરે. આમાં હસવાનું હતું, ભાઈ, અને પૂછી લે આપણે, આમાં હસવાનું હતું ભાઈ, અમે હસી લઈએ તો. એની મજા લ્યો છો તમે એકલા? શું વાત એવું? વાહ ભાઈ વાહ, ભેળની વખાણ બહુ કરે છે ભાઈ. જ્યારે બણભર ડુંગર આવો ને ત્યારે આ ભેળ તમે હા અચૂક ખાજો તમે. મેગી બનાવે, પહાડો વાળી મેગી એમ? બરોબર. મિતેશભાઈ કઈ કહેવા માંગે છે આપણને? હવે આપણે બધા ગ્રુપના બધા મેમ્બરો રેખાબેન, મીરાબેન અને મીનાબેનના મમરાના સ્ટોલે જશું આપણે, જે આપણને મમરાની ખૂબ જ સુંદર ભેળ બનાવીને આપશે. ઓ વાત છે, વાહ ભાઈ વાહ. પણ ફ્રીમાં એકવાર તમે ખાશો તો વારંવાર બણભા આવશો. વાહ ભાઈ વાહ. ચાલો તો હવે ભેળની મજા લઈએ. ચાલો ભેળની મજા લઈએ. હા. કેવું રહ્યું વિશાલભાઈ બણભા હિલ સ્ટેશન? સરસ છે, પણ ચશ્મા ખોવાઈ ગયા. ચશ્માનો ગ્લાસ ખોવાઈ ગયો વિશાલભાઈનો. ને બણભા હિલ સ્ટેશન જો આવવું હોય ને તો એકાદ વાર આવા. અહીંયા કઈ ખાસ છે નહીં, 250 સ્ટેપ છે ઉપરથી, ખાલી સનરાઈઝ ને સનસેટ અને સનરાઈઝ, બસ સનસેટ અને 4 વાગે આવો તો સનરાઈઝ જોવા મળે, અને સાંજે 5 વાગે આવો તો સનસેટ જોવા મળે. બીજું કાંઈ છે નહીં બણભામાં. આજુબાજુ ખાલી ગ્રીનરી છે. એ તમે ચોમાસામાં આવો ને તો તમને વધારે મજા આવે, બાકી એટલી બધી ખાસ નથી. એકવાર આવો બસ. હવે જોબ મળશે સારું. થેન્ક યુ પ્રશાંતભાઈ. હિતેશભાઈ કેમ છે ભેળ? એમ? હજી કાંઈ? બણભા આવો જ્યારે રેખાબેન, મીનાબેન ને મીરાબેન ની ભેળ અચૂક તમે ખાજો. બરોબર છે.